નવસારી પોલીસ આરોપીને પકડવા સાધુ બની હત્યાના ગુનામાં 27 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે। પોલીસે આરોપી પ્રભુદાસ સાધુ ઉર્ફે પ્રવીણને ઝડપી પાડ્યો। હત્યાનો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો। હત્યાના આરોપીને પકડવા પોલીસે સાધુનો વેશ લીધો। પાટણના શંખેશ્વરમાંથી પોલીસે આરોપીને પકડી પાડ્યો। ત્યારે નવસારી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે સાધુ વેશ ધારણ કરવામાં આવ્યો હતો। હત્યાના ગુનામાં 27 વર્ષથી આરોપી ફરાર ચાલી રહ્યો હતો। પેરોલ જમ્પ કરીને આરોપી ફરાર થયો હતો। ત્યારે નવસારી એલસીબીની ટીમ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। રાજન અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। રાજન, આપની પાસેથી જાણવા માંગીશું, નવસારી પોલીસે સાધુ વેશ ધારણ કરી આરોપીને ઝડપ્યો છે, શું માહિતી? કિન્નરી, આપને જણાવું તો નવસારી જિલ્લા જે તે સમયે વલસાડ જિલ્લો સાથે એકત્ર હતો। તે સમયે વર્ષ 1996ની અંદર હત્યા કરીને એક આરોપી જે છે એ ફરાર થઈ ગયો હતો। જે અંગેનો ગુનો જે છે એ તે સમયના ગણદેવી પોલીસ મથકની અંદર નોંધાયો હતો અને આ સમગ્ર મામલાની અંદર પોલીસ આરોપીને જ્યારે પેરોલ મળ્યા હતા અને ત્યારબાદ એ ફરાર થઈ ગયો હતો। પોલીસ સતત તેને છેલ્લા 27 વર્ષથી શોધી રહી હતી, પરંતુ આરોપીનો ક્યાંય પત્તો નહોતો રાખતો। આરોપીનો જે તે સમયનો કોઈ ફોટો વગેરે પણ નહોતો। તો પોલીસે આ આરોપી એક સમયે 1997ની અંદર એક લગ્ન પ્રસંગમાં ગયો હતો 96માં, ત્યારે એક વિડીયોમાંથી એનો ફોટો કાઢ્યો હતો ને ત્યારબાદ એને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા અને પછી ખાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડીએમ રાઠોડને માહિતી મળી હતી કે આ આરોપી જે છે એ સાધુ બનીને હવે અલગ અલગ ગુજરાતના મંદિરોમાં ફરી રહ્યો છે। સતત 9 મહિના સુધી એલસીબીએ તેની કાર્યવાહી શરૂ રાખી હતી અને આખરે 9 મહિના બાદ પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતેથી એક મંદિરમાંથી આ પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ સાધુને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી। જી, ધન્યવાદ રાજન આ માહિતી માટે।